સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વર્ષ 1999માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ કરીને માર મારવા માટે સોપારી આપવાના ગુનામાં 27 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશ મુરેના ખાતેથી ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો, ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડ પોલીસના માણસો, ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદાર મારફતે મેળવેલ માહિતીના આધારે આરોપી મધ્યપ્રદેશના મુરેના ગામ તેના ઘર પાસેથી નાસ્તા ફરતા આરોપી રામગોપાલ ઉર્ફે ભરત રામસિંહ રાઠોડ, ઉંમર 66, ધંધો ખેતી કામનો અને રહેવાસી ઘનશ્યામનગર 2 શેરી નંબર 13 દિનેશભાઈ વાણિયાના મકાનમાં સુરત શહેર અને મૂળ વતન મુરેના મધ્યપ્રદેશ વાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીની ગુનાની વિગત એ છે કે આ ગુનામાં ફરિયાદી શ્રી રામ બરન ધંતરામ કુરવા, ધંધો હીરા ઘસવાની મજૂરી અને રહેવાસી ઘનશ્યામનગર વિભાગ 2 શેરી નંબર 13 દિનેશભાઈના મકાનમાં ચોથા માળે વરાછા સુરત શહેરમાં રહેતો હતો અને આરોપીએ વર્ષ 1999માં સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં એકબીજાની આજુબાજુમાં રહેતા હતા. તેઓ બધા હીરા ઘસવાની મજૂરી કામ કરતા હતા. ફરિયાદીને આરોપી બંને દૂરના સંબંધી અને મામા ભણેજ થતા હતા. તેથી તેઓ વતનમાં જમીન બાબતમાં ઝઘડો તકરાર ચાલતો હતો. જૂની અદાવત રાખીને હાલ પકડાયેલ આરોપીએ ગોકુળ ભાણાભાઈ ભરવાડ અને ભરત ઉર્ફે ગોપાલ રામસિંહ રાઠોડને અપહરણ કરી માર મારવા માટે ₹20,000માં સોપારી આપેલ હતી. જેથી ગોકુળ અને ભરતે ફરિયાદીને તમંચો બતાવી ગળા ઉપર ચાકુ મારી વરાછા લંબે હનુમાન રોડ પરથી અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ₹10,000ની ખંડરી લઈ નાસી ગયેલ જે ગુનાઓ આચરેલ હતો. જેમાં આ દિવસ સુધી 3 પકડાયેલ આરોપી છે. તે સિવાય સોપારી આપનાર મુખ્ય આરોપી પૈકીનો એક મજકૂર આરોપી સુરત શહેર છોડીને નાસી ગઈ, જે આ દિવસ સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. જેથી ડીસીબી પોલીસ સ્ટેશનના માણસોએ ખાનગી બાતમીદાર આધારે આરોપી વિશે માહિતી એકત્રિત કરીને આરોપીને તેના વતનથી લઈ આવેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.